રાઠોડ ખૂબ જ સુંદર મજાની સ્પીચ તૈયાર કરીને આવ્યો છે. તો હૃદયમાં એવી આશા છે કે અમારે બધા હરિભક્તોને થોડીક વાતો કરવી છે. ખૂબ જ સુંદર પ્રવચન તૈયાર કર્યું છે. નાની ઉંમર છે પણ ભગવાને બુદ્ધિ શક્તિ ખૂબ સારી આપી છે. એકવાર તાલીઓથી વધાવીએ. જોકે ગુરુજી તો અત્યારે બિરાજમાન નથી, પણ ગુરુજીને રાજી કરવા માટે બધા સંતોને રાજી કરવા માટેનું દિવ્ય પ્રવચન હતું. પણ થોડુંક લેટ થયું એટલે કાંઈ વાંધો નહીં, પણ ધ્રુવ ઉપર બધા ભક્તો ખૂબ રાજી થશો. એકવાર જોરદાર તાલીઓથી વધાવો. જોજો હજી પહેલું ભણે છે, કેટલામું? પહેલું ભણે છે, પણ ખૂબ ભગવાને બુદ્ધિ શક્તિ આપી છે. એમના પરિવારને પણ ખૂબ હૃદયથી એવી ભાવના છે કે અમારો ધ્રુવ સંતોના આશીર્વાદથી ખૂબ આગળ વધે. તો રાત્રિ દિવસ અહીંયા સંતોની સાથે રહી અને રાજીપો પ્રાપ્ત કરે છે. એકવાર ધ્રુવને હવે તાલીઓથી વધાવીએ. આપણે ધ્રુવને માઇક આપીએ. વચ્ચે આવી જાય. જય સ્વામિનારાયણ. આ દિવ્ય સભામાં બિરાજમાન ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્ય ગુરુજી તથા સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો તથા ભગવાનને વાલા વારી ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. મારું નામ ધ્રુવ રાઠોડ છે. હું તમને ગુરુ મહિમા વિશે 2 શબ્દો કહેવા માંગુ છું. તમારે સાંભળવું છે ને, તો ધ્યાનથી સાંભળો. વાલા ભક્તો, શાસ્ત્રોની દ્રષ્ટિએ જોઈએ તો કલ્યાણનો સાચો માર્ગ બતાવનારને ગુરુ કહે છે. ગુરુ શબ્દનો અર્થ એ છે કે અજ્ઞાન રૂપી અંધારું દૂર કરી જ્ઞાન રૂપી પ્રકાશ આપે તે ગુરુ. ગુરુનો મહિમા બતાવવા શ્રી કૃષ્ણ ભગવાને સાંદીપની ઋષિને, ભગવાન શ્રી રામચંદ્રએ વશિષ્ઠ ઋષિને અને ભગવાન શ્રી સ્વામિનારાયણે રામાનંદ સ્વામીને તેમના ગુરુ બનાવ્યા હતા. એ જ કહે છે કે જીવનમાં ગુરુનું સ્થાન કેટલું મહત્વનું છે. ગુરુ શિષ્યની પરંપરા એ ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે. વાલા ભક્તો, પૂર્વીય ઇતિહાસમાં જે સમર્થ અને મહાન બન્યા છે તેમની પાછળ તેમના ગુરુનું મોટામાં મોટું યોગદાન હોવાની મનાય છે. નારદજીના યોગમાં આવતા વાલ્યો લૂંટારો મહર્ષિ વાલ્મીકી બની ગયો. સમર્થ રામદાસ સ્વામીને મળતા છત્રપતિ શિવાજીએ મુગલ સલ્તનતને હચમચાવી નાખી. પરશુરામને મેળવીને સુપુત્ર કર્ણ અંગરાજ બન્યા અને દ્રોણાચાર્યને પ્રતિમા બનાવી તેમાં ગુરુભાવ રાખી ધનુર્વિદ્યા શીખનાર એકલવ્ય વિશ્વનો શ્રેષ્ઠ ધનુર્ધર બન્યા. ગુણાતીતાનંદ સ્વામીના યોગમાં આવતા પાપી મુંજો શુરુ ભગત બની ગયો અને ગુરુ કૃપાથી જૂનાગઢનો મુસ્લિમ બાળક બાવલામાંથી બાઉદ્દીન બની ગયો. મુક્તાનંદ સ્વામીના યોગમાં આવતા ભયંકર લૂંટારો જોબન પગી મહાન ભગત બની ગયો. આવા તો હજારો પ્રસંગો છે. એટલે જ કહ્યું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય. ભગત અને ભગવાનને જોડનાર સેતુ બંધ હોય તો તે છે આપણા ગુરુ. આપણા જીવનના ખરું ઘડતર આપણા ગુરુના હાથમાં છે. ગુરુ જ આપણે પશુમાંથી માણસ અને માણસમાંથી દેવ બનાવે છે. માટે જીવનના ખડા ઘડવૈયા ગુરુ જ છે. વાલા ભક્તો, મને અને તમને બધાને આવા ગુરુજીની પ્રાપ્તિ થઈ છે. માટે આપણે બધા ભાગ્યશાળી છીએ. તાલી કેમ ન પાડી? રામકૃષ્ણ પરમહંસે કોઈકે પ્રશ્ન પૂછ્યો, શિષ્યના જીવનમાં ગુરુનું કાર્ય શું? તો રામકૃષ્ણ પરમહંસ કહે, પાણીમાં પહેલી હોળી પડી છે તેને કલકત્તા પહોંચતા કેટલો સમય લાગે? તો રામકૃષ્ણ પરમહંસ કહે કે 5 કલાક અને આગબોટ સાથે બાંધે તો કે અડધી જ કલાકમાં. તો રામકૃષ્ણ પરમહંસ કહે, બસ ગુરુની આ જ જરૂરિયાત છે. વાલા ભક્તો, જેને માટે આપણે કઠોર સાધના કરીએ છીએ તે ગુરુ કૃપાથી સહજ થઈ જાય. પૂજ્ય ગુરુજીના સાનિધ્યમાં મને બોલવાનો અવસર મળ્યો એ તો મારા મોટા ભાગ્ય છે. સર્વે સંતો અને હરિભક્તોનો મારા ભાવથી જય સ્વામિનારાયણ. ખૂબ સરસ, ખૂબ સરસ. આવો અહીંયા ધ્રુવ પૂજ્ય સ્વામી પાસે આવી અને પ્રસાદીની પુષ્પમાળ ગ્રહણ કરશે. ખૂબ નાનો છે ને અહીંયા પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપ દાસજી સ્વામી આવેલા